નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીના જે પરિણામ છે ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ રહી છે। આપ જોઈ શકો છો જે જ્યેષ્ઠનો માહોલ છે એ અહીંયા જોવા મળી રહ્યો છે અને આ ડેરીની બહાર જ એટલે કે આ ડેરી કમ્પાઉન્ડ છે તેની બહાર જ આ ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો કે જે મતગણતરી છે મતગણતરી જે શરૂ થઈ છે અને ત્યારબાદ હવે ધીમે ધીમે જે રુઝાન છે એટલે કે પરિણામ છે તે બહાર આવી રહ્યા છે। પહેલાં ઝોન 3ની ગણતરી થશે અને ત્યારબાદ ઝોન 6ની ગણતરી થશે। એટલે જે પ્રકારે જે ડભોઈ છે વડોદરાનો ડભોઈ તાલુકો ત્યાંની ગણતરી થશે અને ત્યારબાદ ઝોન 3, ઝોન 6, 8 અને 12ની આ બેઠકો પર જે ચૂંટણી યોજાઈ હતી લગભગ 98% જેટલું મતદાન થયું હતું અને જોઈ શકાય છે કે જે હાલ જે પ્રકારે જે માહોલ છે આ જોઈ શકાય છે કે મતગણતરી થોડી મહેનત કરવામાં થોડી તકલીફ પડી છે। આવતી વખત ગણતરી વખત વધુ મહેનત કરીને પરિણામને ફરી વખત ચેલેન્જ કરીશું એની અંદર। આવતી વખત 5 વર્ષની અંદર મતદારો સુધી પહોંચીશું અને જે કંઈ બી મતદારોની અંદર ક્ષતિ હશે એ 5 વર્ષની અંદર એને દૂર કરીશું અને જે પરિણામ આવે છે અમને સ્વીકારે છે। હિતેશભાઈ, કેટલા મત પડ્યા છે તમને? મારા 33 મત આવે છે। ઓકે, અને કેટલા મતોથી તમારા હરીફ? 8 મતથી બિલકુલ હિતેશભાઈ છે તેઓની હાર થઈ છે એટલે કે શૈલેષભાઈના દીકરા પાર્થિવભાઈ પટેલની હા જીત થઈ છે અને એટલે આજે સિંગોર બેઠક પર જે પરિણામ છે તે આવી ચૂક્યું છે। મતદારોમાં પહોંચવામાં થોડી ઘટસ થઈ ગઈ હશે। મતદારોમાં મારી સુધી વાત પહોંચવામાં એ લોકોને થોડીક એ થઈ હશે, પરંતુ આવનાર 5 વર્ષની અંદર મતદારો સુધી પહોંચીશ અને જે બી મને મતદારોએ વોટ આપ્યો છે એ ઝોન 3ના તમામ મતદારોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે હવે જે કંઈ બી ક્ષતિ હશે હું 5 વર્ષની અંદર મતદારો સાથે મહેનત કરીશ અને આવતા 5 વર્ષમાં તમારે જોડે વિજય થાય એવી ભગવાનને પ્રાર્થના કરું। હિતેશભાઈ, શું કહેશો? કઈ ઉમેદવારી કરી હતી ને હવે અત્યારે શું પરિણામ આવ્યું? ઝોન 3માં મેં ઉમેદવારી કરી હતી અને મતદાન આવી ગયું છે। મારા 33 મત આવે છે, મને 8 મતથી હાર થઈ છે, પરંતુ મેં મહેનત કરી છે એના કરતાં મને સારું પરિણામ મળ્યું છે। હવે આવનારી જે ચૂંટણી આવશે કેવી રીતે મહેનત કરશો? આવનારી ચૂંટણીની અંદર 5 વર્ષ સતત મહેનત કરીશું। પ્રમુખો સુધી એની મારી લાગણી પહોંચાડીશ, એમના પ્રશ્નો હશે તેમને સાંભળીશ અને સતત પ્રમુખો સાથે અને મંત્રીઓ સાથે અને ડેરી સાથે સમન્વય કરીશ અને મતદારોનો આવતી વખત એના કરતાં વધુ મજબૂતીથી દિલ જીતીશ એવી મારી મહેનત રહેશે। કઈ ઝોન પર તમે ચૂંટણી લડી? ઝોન નંબર 3માં। કઈ જગ્યા? વડોદરા ગ્રામ્ય। બિલકુલ, વડોદરા ગ્રામ્યમાં અને 33 મત 81માંથી હિતેશભાઈને મળ્યા હતા। એટલે વડોદરા ગ્રામ્ય કહી શકાય કે બેઠક પર પાર્થિવ પટેલનો 8 મતથી તેમની હાર થઈ છે હિતેશભાઈની। આપ જુઓ કે હવે જે ડેસર છે ડેસર અને જે પરિણામ જે આવી રહ્યા છે એક બાદ એક પરિણામ દેશની જે મતગણતરી છે હવે શરૂ થશે ત્યારે જુઓ કે જે પ્રકારે પરિણામ બહાર આવ્યા છે। વડોદરા ગ્રામ્યનું જે ઝોન 3 અને જે કહી શકાય કે મતગણતરી છે તે પૂર્ણ થઈ છે અને આપ જોઈ શકાય છે ડેરીની બહાર જે કાર્યકર્તાઓ છે તેમનો જમાવડો અહીંયા જોવા મળ્યો છે અને આપ જોઈ શકાય છે કે આ ડેરીનો માહોલ અહીંયા જે ચૂંટણી છે પરિણામો એક ઝોન 3 જમાવડો
ફટાકડા ફોડી અહીંયા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ઝોન 3ના શૈલેષ પટેલ, જે શૈલેષ મોટા કહેવાય છે, એમના દીકરા પાર્થિવ પટેલ ભવ્ય વિજય થયો છે. અને ઢોલ નગારા અહીંયા જોવા મળી રહ્યા છે. અને જે જશ્ન છે, વિજેતાઓનો જશ્ન અહીંયા આપ જો કે ઝોન 3નું પરિણામ આવી ચૂક્યું છે ને હવે ઝોન 8નું ઝોન 6 ડેસલનું પરિણામ આવશે. ત્યારે આપ જોઈ શકાય છે કે અહીંથી જ આજે ફટાકડા ફોડી જશ્ન ઉજવવા માટે જોવા મળી રહ્યો છે. અને જે કાંટાનું પરિણામ છે એ સમયમાં આવશે. હાલ જે પ્રકારે જે પરિણામો બરોડા ડેરીનું આ જે પરિણામ છે હવે ધીમે ધીમે જે આવી રહ્યું છે. અને 9 બેઠકો બિનહરીફ થઈ હતી અને ત્યારબાદ હવે આજે તેની ચૂંટણી થઈ છે. અને 4 બેઠકોની ચૂંટણી લગભગ 333માંથી 330 લોકોએ મતદાન કર્યું હતું. ને પાર્થિવભાઈ છે અને તેમની સાથે આપ જોઈ શકાય છે કે ત્યારે પાર્થિવભાઈનો વિજય થયો છે ને તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. તેમના પિતા ત્યાં સુધી તેઓ ડિરેક્ટર રહ્યા હતા અને હવે તેમના પુત્રને ભાજપે જવાબદારી સોંપી છે ને આજે તેઓ વિજય થયા છે. તેમની સાથે જ સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. ત્યારે જોઈ શકો છો પાર્થિવ શૈલેષભાઈ પટેલ અને તેમની સાથે સીધા. પાર્થિવભાઈ શું કહેશો? પિતા અત્યાર સુધી ફરજ બજાવી અને હવે તમારી જવાબદારી. પિતાએ જે 20 વર્ષથી અહીંયા ફરજ બજાવી છે, જે ડેરી માટે યોગદાન આપ્યું છે, એને વિશ્વાસ મતદારોએ એના લીધે જ મારી ઉપર મૂક્યો છે. અને પિતાના જે કંઈ અહીંયા અનુભવ રહ્યા છે એ અનુભવને મારા થકી ફરી આ ડેરીનો ઉપયોગ થાય એની માટે હું તમામ મારા પશુપાલકો માટે અહીંયા કામ કરવાનો છું. પાર્થિવભાઈ, પ્રથમ વખત જ ચૂંટણી લડ્યા અને જીત્યા છો, કોને શ્રેય આપશો? પ્રથમ વખત ચૂંટણી લડ્યો છે, જીત્યું છે. સૌથી પહેલાં તો મારા શ્રેય મારા પિતાશ્રીને જ આપીશ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળને આપીશ અને ખાસ કરીને શૈલેષભાઈ મહેતા, સોટા સાહેબ અને અક્ષયભાઈ પટેલ, કેતનભાઈ ઇનામદાર અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હું આનો શ્રેય આપીશ. હવે પશુપાલકોના તમામ મતદારો મંડળીઓના મંત્રીઓ અને મતદાર ભાઈઓ, પ્રમુખશ્રીઓ. તો હવે આગળ પશુપાલકોના હિતમાં કેવી રીતે કામ કરશો? પશુપાલકના હિતમાં જે કંઈ એમના પ્રશ્નો હશે એના વાંચે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કેટલા મત મળ્યા છે? મને 48 મત મળ્યા છે.
બિલકુલ આપ જુઓ કે શૈલેષભાઈ જે પાર્થિવ શૈલેષભાઈ છે અને ત્યારે આપ જોઈ શકાય છે આપ જુઓ કે તમામ તેમના કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને એક બાદ એક પરિણામ આવી રહ્યા છે અને આપ જુઓ કે જે પરિણામ બહાર આવી રહ્યા છે અને હવે પાર્થિવ ભાઈને જે વિજય થયો છે ત્યારે હવે જે અતિ મહત્વનું ગણી શકાય એવું ડેસરનું હવે પરિણામ આવશે અને આપ જુઓ કે ટૂંક જ સમયમાં તેનું પણ પરિણામ આવશે. અત્યારે કહી શકાય કે વડોદરા ગ્રામ્યની જે બેઠક હતી તેમાં પાર્થિવ શૈલેષભાઈ પટેલ કે જે શૈલેષ પટેલના જે દીકરા છે તેમને પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તેઓનો વિજય થયો છે અને હવે કહી શકાય કે તમામ જે ધારાસભ્યો સહિતનું તમામ જે મોવડી મંડળ છે તમામ લોકોનો તેઓએ આભાર માન્યો હતો અને હવે પશુપાલકોના હિતમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા છે. 48 મત મળ્યા છે અને તેઓ કહી શકાય કે આગળ તેઓ પશુપાલકોના હિતમાં તેઓ કામ કરશે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.